આજે માટલા આપીને વિરોધ કર્યો છે। તાત્કાલિક ધોરણે 24 કલાક પીવાનું પાણી, આરોની સુવિધા અને ગરમ પાણીની વ્યવસ્થા આપવામાં આવે। પરંતુ જે વિદ્યાર્થીઓ હીટર રાખે છે એ પણ ઓર્ડર લઈ લે છે, વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવે છે। કુલપતિ લાજવાના બદલે ગાજી રહ્યા છે, ઉડાવ જવાબ આપી રહ્યા છે। પોતાને ટેન્ડર પાસ કરવામાં જ રસ હોય તેવું દેખાઈ રહ્યું છે। છેલ્લા 5 મહિના બાકી છે ત્યારે એવું કહીશ કે હું 2 મહિનાની અંદર ચાલુ કરીશ। જે 24 કલાકની અંદર કામ થાય કામ 2 મહિના સુધી કરવાની વાતો કરે છે। આવનાર દિવસોની અંદર એનએસઆઈ કુલપતિના ઘરનું પાણીનું કનેક્શન કાપીને આ વિરોધ કરશે। સમસ્યામાં તો અહીંયા જે નાવાનું જે બધું પાણી છે એ રાત્રે 9 વાગ્યા પછી આવતું નથી, જેથી રાતે પણ કંઈ પ્રોબ્લેમ હોય એનામાં નાવામાં કે એમાં કોઈ પણ ઇમરજન્સી હોય તો પ્રોબ્લેમ થઈ શકે છે। એટલે 24 કલાક પાણી આવે એવી હતી પ્રોબ્લેમ એ કહેવા માટે। અને જે પીવાનું જે પાણી છે એ બી છેક બહાર છે અને બધા બ્લોક વચ્ચે એક જ છે। મુખ્યત્વે એ પરિસ્થિતિ આવી રહી છે કે બપોરના સમયે અને રાત્રિના સમયે પાણીની સમસ્યા આવે છે। ક્યારેક પાણી આવે છે, ક્યારેક પાણી નથી આવતું। અને બધા બ્લોકો વચ્ચે જે વોટર કુલરનું પાણી, પીવાનું પાણી છે એ એક જ છે। અને ફોરેન વિદ્યાર્થીઓ પણ ક્યારેક અહીંયા આવી રહ્યા હોય છે। તેના માટે અમે ફોરેન વિદ્યાર્થીઓને તો તકલીફ પડી રહી છે, અમને પણ તકલીફ પડી રહી છે। અને બહારની સાઈડ રાખ્યું છે, જે પણ અમારે વરસાદનો સમય છે, ઠંડીનો સમય છે, ત્યારે બહાર આવીને અમારે પાણી ભરવું જોઈએ છે। આખો કેમ્પસમાં જ આખી રાત પાણી બંધ હોય છે, કારણ કે મ્યુનિસિપાલિટીની જે પાણીની વ્યવસ્થા છે એ પ્રમાણે જે અમે ટંકીમાં રાખતા હોઈએ એ ટંકી નાની છે અને બીજી ટંકીને ઓલરેડી પરમિશન લઈ લીધી છે અને બીજી ટંકી અંડર કન્સ્ટ્રક્શન છે। એટલે ત્યાં સુધી થોડી અમુક વ્યવસ્થાઓ જાળવી પડે છે અને એ બધાના માટે છે। ટોટલ રેઝિડેન્શિયલ કોલોની, વીસી બંગલો, બધી જગ્યા 9 થી 6માં પાણી બંધ હોય છે અને આજની વ્યવસ્થા નથી, વર્ષોની આ વ્યવસ્થા છે। બીજી ટંકી નિર્મિત થઈ જાય તો નેચરલી એના પાણીની સુવિધાઓ વધશે। અમે એએમસીમાં લખીને વધારાની કનેક્શનની દરખાસ્ત ઓલરેડી કરેલી છે, એટલે એએમસીથી અમને જે વધારાને કનેક્શન મળે તો એ પ્રમાણે લઈશું, નહીં તો પછી બોર બીજા 2 કરાવીશું।